नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित डीएलएड कॉलेज श्री सीयू शास्त्री अध्यापन मंदिरनी अध्यापिका हूँ रेखादेवी सिंह डीएलएड प्रथम वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे प्रथम वर्षनो कोर्स 2ब भारतीय शिक्षण दर्शन अने प्रवर्तमान भारतीय समाज एनु त्रीजू प्रकरण शिक्षणनी समाजशास्त्रीय आधारशिला एनो अभ्यास करीशुं। तालीमार्थी बहनों, आ प्रकरण 3 शिक्षणनी समाजशास्त्रीय आधारशिला एना जे मुद्दाओ तथा पेटा मुद्दाओनो अभ्यास करेल छे एने एक वखत फरीथी याद करी लईए। अहींया स्क्रीन पर आप जोई शको छो तो पहलो मुद्दो प्रस्तावना, बीजो मुद्दो उद्देशो, तीजो मुद्दो शिक्षणનું समाजशास्त्र एनो अभ्यास आपणे एना 5 पेटा मुद्दाओ द्वारा करेल छे। तो एनो पहलो पेटा मुद्दो छे शिक्षणना समाजशास्त्रनी संकल्पना, बीजो पेटा मुद्दो छे शिक्षणना समाजशास्त्र तथा शैक्षणिक समाजशास्त्र वच्चेनो भेद, त्रीजो पेटा मुद्दो छे शिक्षणना समाजशास्त्रનું स्वरूप, चौथो पेटा मुद्दो छे शिक्षणना समाजशास्त्रનું अभ्यास क्षेत्र અને પાંચમો पेटा मुद्दो शिक्षणना समाजशास्त्रना अभ्यासનો शैक्षणिक फलितार्थ। त्यारबाद तालीमार्थी बहनों, આપણે એનો ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન અને શિક્ષણ એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે, જેમાંથી આપણે એનો પહેલા પેટા મુદ્દો એટલે કે પહેલો પેટા મુદ્દો સામાજિક પરિવર્તનનો અર્થ અને સંકલ્પના અને બીજો પેટા મુદ્દો સામાજિક પરિવર્તન લાવનારા અને અસર કરતા પરિબળો એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો છે। तो तालीमार्थी बहनों, अहींया आपणे आ प्रकरण 3 शिक्षणनी समाजशास्त्रीय आधारशिलाना जे मुद्दाओनो अभ्यास करेल छे एने आपणे याद कर्या। हवे आ विडियोमां आपणे आ चौथो मुद्दो सामाजिक परिवर्तन एनो त्रीजो पेटा मुद्दो शिक्षण अने सामाजिक परिवर्तन एनो चर्चा द्वारा अभ्यास करीशुं। तो सौप्रथम આપણે શિક્ષણ અને સામાજિક પરિવર્તન એની સામાન્ય ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો। તો સમાજના બધા પાસામાં અને ક્ષેત્રોમાં સતત પરિવર્તન આવે છે, એટલે કે પરિવર્તન થતા રહે છે। તો સામાજિક પરિવર્તનોમાં શિક્ષણની ભૂમિકા હંમેશા પાયામાં અને અતિ મહત્વની રહેતી હોય છે। વળી આપણે તો સમાજમાં વિધાયક એટલે કે જે સમાજ છે સમાજમાં વિધાયક પરિવર્તનોના પ્રહરી બનવાનું છે, પહેરેદાર બનવાનું છે, ત્યારે સામાજિક પરિવર્તનોમાં શિક્ષણની ભૂમિકા આપણે વિશેષ કાળજીથી સમજવી જોઈએ, એ બાબત આપણે યાદ રાખવી પડે। તો તાલીમાર્થી બહેનો, એક બાબત આપણે યાદ રાખવાની છે કે આ મુદ્દાનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે એક બાબત યાદ રાખવાની છે કે સામાજિક પરિવર્તનના અણસાર પામવાનું એક રડાર યંત્ર એટલે શિક્ષણ। વળી સામાજિક પરિવર્તન લાવનાર બળ એટલે કે એજન્ટ ઓફ સોશિયલ ચેન્જ તરીકે શિક્ષણ કેટલો ભાગ ભજવે છે તે પણ આપણે તપાસવું જોઈએ, એટલે કે એનો અભ્યાસ કરવો જોઈએ। તો આ સંદર્ભે એક ઐતિહાસિક અહેવાલ છે, એ અહેવાલના પાછળના જે વિચાર છે એ વિચાર પાછળનો ભાવ શું છે એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા એ વિચાર જે છે કોટેશનમાં આપેલો છે, આપ પણ એને વાંચી શકશો તાલીમાર્થી બહેનો। તો હિંસક ક્રાંતિ સિવાય મોટા પાયા પર પરિવર્તન સિદ્ધ કરવું હોય તો તેને માટે જેને કહેવાય કે ઉપયોગી એવું એકમાત્ર શાસ્ત્ર તે શિક્ષણ। હવે અન્ય પરિબળો આમાં મદદરૂપ થાય અને ક્યારેક તો તેમની દેખીતી અસર વધારે જણાય, પરંતુ તમામ જનતા સુધી પહોંચે તેવું શસ્ત્ર તે માત્ર રાષ્ટ્રીય શિક્ષણ પ્રથા જ છે। છતાં પણ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટેનો તે કંઈ જાદુઈ ચિરાગ નથી, આ તો તલવારની ધાર પર ચાલવા જેવું કપરું સાધન છે। તેના અસરકારક ઉપયોગ માટે લોખંડી ઈચ્છાશક્તિ, એમાં ખોવાઈ જવાની ખેવના અને આત્મસમર્પણની જરૂર છે।
અન્ય દેશોની વિકાસની મથામણમાં ઉપયોગી સાબિત થયેલું આ હથિયાર ભારતને પણ ઉપયોગી નીવડશે. તો આ વિચાર તાલીમાર્થી બહેનો કોઠારી કમિશને એટલે કે જે 1964-66માં એની નિયુક્તિ કરવામાં આવી હતી, જે બાબતનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ એટલે આપને ખ્યાલ આવી જ ગયો હશે કે કોઠારી કમિશન એ શું છે. તો કોઠારી કમિશન જે શિક્ષણ માટેનું એક આયોગ બેસાડવામાં આવ્યું હતું, નિયુક્તિ કરવામાં આવી હતી 1964-66, એમણે જે અહેવાલ આપ્યો હતો એમાંથી આ વિચાર જે છે એ લેવામાં આવ્યો છે. તો અહીંયા આપણે આ વિચારમાંથી જે સમજ મેળવીએ છીએ તાલીમાર્થી બહેનો એ જ છે કે આપણી પાસે હંમેશા બે માર્ગો હોય છે. એક છે શિક્ષણ દ્વારા સમાજને બદલવાનો અને બીજો છે બળ દ્વારા સમજને પલટવાનો. તો એ બાબતે જે કેળવણીકાર છે જ્હોન ડુઈ એ એમ કહે છે કે દર પેઢીએ લોકશાહી નવો જન્મ લે છે અને શિક્ષણ જે છે એ દાયણનું કામ કરે છે. અહીંયા આ શબ્દ જે છે એ ખોટો ટાઈપિંગ થયો છે. હમણાં બોલીને પણ ટાઈપ કરતા હોય છે તાલીમાર્થી બહેનો એટલે ક્યારેક ખોટો શબ્દ ટાઈપ થઈ જાય છે. પણ શિક્ષણ અહીંયા જે ગાયનું એવું લખ્યું છે પણ દાયણ શબ્દ આવે છે. આ બાબત ધ્યાનમાં રાખજો જ્યારે આપ વિડીયો જોવો ત્યારે. તો જ્હોન ડુઈ એમ કહે છે કે દર પેઢીએ લોકશાહી નવો જન્મ લે છે અને શિક્ષણ જે છે એ દાયણનું કામ કરે છે. તો એ જ રીતે સોક્રેટિસ નામના જે ચિંતક છે, વિચારક છે, એ પણ શિક્ષણને દાયણ જ ગણાવે છે. હવે પરિવર્તનો જે છે એ તો થઈને જ રહે છે, પણ પ્રશ્ન એ રહે છે કે એના માટે દાયણની ભૂમિકામાં કોણ રહે છે, શિક્ષણ કે અન્ય બળ? તો ઘણા દેશોમાં બળનો વિજય થયો છે, કારણ કે મોટા ભાગે જે ક્રાંતિઓ ઇતિહાસમાં આપણે ભણતા હોય છે એમાં બળનો જ વિજય થયો છે. પણ જે કામ બળથી થાય છે એ જ કામ જેને કહેવાય કે શિક્ષણથી પણ એ કામ થઈ શકે છે અને વધારે અસરકારક રીતે થઈ શકે છે. તો આ સમજવા માટે એટલે કે શિક્ષણથી પણ આ કામ અસરકારક રીતે થઈ શકે છે એ સમજવા માટે વ્યાપક સામાજિક સંદર્ભમાં શિક્ષણને જોવું એ જરૂરી બને છે. હવે ઇતિહાસ અનેક રાષ્ટ્રોના સાંસ્કૃતિક પરિવર્તન માટે એટલે કે ઇતિહાસ જે છે એ ઘણા બધા રાષ્ટ્રોના સાંસ્કૃતિક પરિવર્તન માટે યુદ્ધોને જવાબદાર ગણતો હોય છે. ભલે એ યુદ્ધોને જવાબદાર ગણે ઇતિહાસ, પણ હકીકતમાં માનવી દૈનિક જીવનમાં પ્રસરેલા જે વિચારો છે એ વિચારોએ જ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તન સર્જ્યા છે. તો આધુનિક લશ્કરના અણુશસ્ત્રો છે એ આધુનિક લશ્કરના અણુશસ્ત્રો કરતાં પણ નવ વિચારનો એક આંચકો લોકોના મગજને અને જીવનને વધુ ધક્કો પહોંચાડે છે. આ બાબત પણ આપણે સમજવી જોઈએ. આપણે ગાંધીજી વિશે જાણીએ છીએ કે ગાંધીજીએ અડધી સદી સુધી સમાજના જે નિમ્ન કહેવાતા વર્ગ છે વર્ગના લોકો માટે વ્યાપક લોક શિક્ષણનું કામ કર્યું અને તેથી જ આજે આપણે આવા પરિણામો જેને કહેવાય કે જોઈ શકીએ છીએ. તો એ જ રીતે સ્ત્રી શિક્ષણ માટે સ્વામી વિવેકાનંદના વિચારો અને મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા મહાન પુરુષોના જીવન કાર્યો આપણી સામે જ છે. તો સમાજ પરિવર્તનમાં શિક્ષણ આવું નક્કર કાર્ય કરી શકે તે માટે એના સીમાડા શાળાની ચોગાનમાં અન્ય વર્ગના સીમાડાને ઓળંગીને થેક સમાજ સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. જે પુસ્તકો બહુ વાંચતો હોય છે એટલે કે પુસ્તક પરસ્ત, જેની પાસે શબ્દ શક્તિ છે, વાણી એટલે કે શબ્દ શક્તિ, શબ્દ પ્રચુરતા જેને કહીએ છીએ એ, તો પુસ્તક પરસ્ત, શબ્દ પ્રચુર
અને વર્ગમાં પુરાયેલું અને પરીક્ષાલક્ષી બની ગયેલું શિક્ષણ સમાજને પલટે એવી આશા રાખવી નિરર્થક છે તાલીમાર્થી બહેનો. સમાજ પરિવર્તનના અગ્રદૂત તરીકે શિક્ષણમાં સ્થાન પામે તે માટે શિક્ષણનો વ્યાપક સમાજશાસ્ત્રીય પાયા પર મૂલવવાની એને જરૂર છે. શિક્ષણ માત્ર સામાજિક પરિસ્થિતિનું જ દર્પણ જ બની રહે તેમાં આપણને રસ ન હોવો જોઈએ. શિક્ષણનું કાર્ય માત્ર દર્પણનું જ નથી પણ દીપકનું છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે શિક્ષણ એ સામાજિક પરિવર્તનમાં કેવી ભૂમિકા ભજવે છે, કેટલી અગત્યની ભૂમિકા ભજવે છે એના વિશે આપણે ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. હવે આ જે ચોથો મુદ્દો છે તાલીમાર્થી બહેનો, એટલે કે અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન અને શિક્ષણ, એનો આ ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ અને સામાજિક પરિવર્તન, એની આપણે સામાન્ય ચર્ચા કરી. પરંતુ આપણે આ ત્રીજો જે પેટા મુદ્દો છે, આ ત્રીજો પેટા મુદ્દો છે એનો અભ્યાસ પણ આપણે એના બે પેટા મુદ્દા દ્વારા કરવાનો છે. તો હવે આપણે એ જોઈશું કે બે પેટા મુદ્દા કયા છે. તો એમાંનો પહેલો જે પેટા મુદ્દો છે, એટલે કે આ ત્રીજો પેટા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો છે સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ. એનો શૈક્ષણિક ફલિતાર્થ જે છે, ફલિતાર્થ એટલે પરિણામ તાલીમાર્થી બહેનો, શૈક્ષણિક પરિણામ. તો અહીંયા આપણે એનો શૈક્ષણિક ફલિતાર્થ વિશે ચર્ચા કરવાની છે. ત્યારબાદ બીજો પેટા મુદ્દો છે શિક્ષક અને સામાજિક પરિવર્તન, એટલે કે શિક્ષક એ સામાજિક પરિવર્તનમાં કેવી ભૂમિકા ભજવે છે એનો શૈક્ષણિક ફલિતાર્થ, એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરવાનું છે. તો તાલીમાર્થી બહેનો ફરીથી આપને યાદ કરાવી દઉં છું કે આ ત્રીજો પેટા મુદ્દો એટલે કે ચોથા મુદ્દાનો આ ત્રીજા પેટા મુદ્દાના પણ બે પેટા મુદ્દા છે અને એ બે પેટા મુદ્દા દ્વારા આપણે આ ત્રીજા પેટા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આ એનો પહેલો પેટા મુદ્દો સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શૈક્ષણિક ફલિતાર્થ એનો અભ્યાસ કરીશું. તો સામાન્ય રીતે આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો કે સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ એટલે કે શિક્ષણ અને સામાજિક પરિવર્તન, કારણ કે આપણે અગાઉ પણ ભણી ગયા છે કે શિક્ષણ એ સમાજમાં ઈચ્છિત એટલે કે અપેક્ષિત પરિવર્તન લાવનારું સાધન છે. તો આ શિક્ષણ કઈ રીતે પરિબળ છે અથવા તો હથિયાર છે, સાધન છે સામાજિક પરિવર્તન લાવવામાં, એનો આપણે શૈક્ષણિક ફલિતાર્થ જોઈશું એટલે કે પરિણામ જોઈશું. તો એ શૈક્ષણિક ફલિતાર્થમાં કઈ કઈ બાબતો આવી શકે તાલીમાર્થી બહેનો, એની આપણે ચર્ચા કરીશું. તો સામાન્ય રીતે આજના કાળમાં જેને કહેવાય આજના કાળમાં પણ અહીંયા થોડીક સ્લાઇડમાં એ થયું છે. તો આપણે અહીંયા ચર્ચા એ કરવાની છે કે સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ જે મહત્ત્વના કાર્યો કરે છે અને જે મહત્ત્વના કાર્યો શિક્ષણે કરવાના છે એનો વિચાર આપણે આ પહેલો પેટા મુદ્દો સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ શૈક્ષણિક ફલિતાર્થ એમાં કરવાનો છે. તો એનો એ જે વિચારો છે એ વિચારો કેવા કેવા હોઈ શકે શૈક્ષણિક ફલિતાર્થમાં, એનો આપણે ચર્ચા કરીએ. તો તાલીમાર્થી બહેનો એમાં પહેલું એ છે કે સમાજમાં વિચારોનું, મૂલ્યોનું કે સિદ્ધાંતોનું પરિવર્તન લાવવાના શ્રેષ્ઠ માર્ગ શાળામાં એટલે કે આ જે સમાજમાં વિચારો, મૂલ્યો કે સિદ્ધાંતોનું પરિવર્તન લાવવું હોય તો એ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે શાળા. અને શાળામાં એ વિચારો, મૂલ્યો કે સિદ્ધાંતો બાળકોને શીખવવા તે છે. ત્યારબાદ એ બાબત સમજવાની છે કે આ જે વિચારો, મૂલ્યો અને સિદ્ધાંતોનું પરિવર્તન લાવવાનો જે શ્રેષ્ઠ માર્ગ શાળા છે અને શાળામાં આ બધું આપણે બાળકોને શીખવવાનું છે. ત્યાંથી કરીને વિકસિત દેશોની માફક પ્રાથમિક શિક્ષણના
પાયાથી લઈ શાળા શિક્ષણની આખી ઇમારત મજબૂત બને એ સુનિશ્ચિત કરવું પડશે. આ પહેલી બાબત જે છે, પહેલો વિચાર જે છે એ આ પહેલા પેટા મુદ્દામાં શૈક્ષણિક ફલિતાર્થમાં આવી શકે તાલીમાર્થી બહેનો. ત્યારબાદ બીજો વિચાર જે છે એ છે કે વિચાર પ્રણાલી, જીવન પ્રણાલી અને ઉપાસના પ્રણાલી જ સંસ્કૃતિનું જતન કરી શકે છે. તેને સુરક્ષિત અને સંવર્ધિત કરવા માટે શિક્ષણ જ એક શ્રેષ્ઠ સાધન છે. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિ અને સાંપ્રત વિચારસરણીની બાબતમાં શીખે છે. આ શિક્ષણ જો ચિરંજીવ બને તો નાગરિકો નાગરિક બનતા સુધી આ બાબતોને જાળવી શકે. એટલે કે આ શિક્ષણ જે ઉપાસના પ્રણાલી, વિચાર પ્રણાલી, જીવન પ્રણાલી, સંસ્કૃતિ અને સાંપ્રત વિચારસરણી જે છે એ બાબતમાં જે કંઈ શીખે છે એ શિક્ષણ જો ચિરંજીવ બને તો વિદ્યાર્થીઓ નાગરિક બનતા સુધી આ બાબતોને જાળવી શકે. એ વિચાર પણ શૈક્ષણિક ફલિતાર્થમાં આપણે રજૂ કર્યો. હવે આપણે આગળનો જે વિચાર છે શૈક્ષણિક ફલિતાર્થમાં એ છે કે સમાજમાં વૈજ્ઞાનિક અને આર્થિક પ્રગતિ સાધવા માટે પણ શિક્ષણ એ પ્રથમ જરૂરિયાત છે. વૈજ્ઞાનિક અને આર્થિક પ્રગતિ એના માટે પણ શિક્ષણ પ્રાથમિક જરૂરિયાત છે. દેશમાં કૃષિ સુધારણા, ગૃહ ઉદ્યોગો તથા ઔદ્યોગિક વિકાસ માટે લોકોમાં શિક્ષણનો મહત્તમ વ્યાપ જરૂરી છે. ત્યારબાદ બીજું જે શૈક્ષણિક ફલિતાર્થમાં વિચાર આવે છે એ છે કે શિક્ષણને સમાજમાં રાષ્ટ્રભાવના વિકસાવવાનું, સામાજિક એકતા નિર્માણ કરવાનું સાધન બનાવવું જોઈએ. ભારત દેશે આ માટે ઇઝરાયેલ, જાપાન તથા જર્મની જેવા દેશો પાસેથી બોધ ગ્રહણ કરવો જ રહ્યો. ત્યારબાદનો વિચાર છે શૈક્ષણિક ફલિતાર્થમાં તાલીમાર્થી બહેનો કે સામાજિક પરિવર્તનમાં સમૂહ માધ્યમોનો ફાળો અગત્યનો છે. આ બાબત અહીંયા જે હાઇલાઇટ કરું છું એ પોઈન્ટ્સ બહુ મહત્ત્વના છે તાલીમાર્થી બહેનો, એ યાદ રાખવાના છે. આપે એનો અભ્યાસ કરવાનો છે. તો સામાજિક પરિવર્તનમાં સમૂહ માધ્યમોનો ફાળો એ અગત્યનો છે. તો સમૂહ માધ્યમો કયા કયા? તો કે સાહિત્ય, સમાચાર પત્રો, રેડિયો, ટીવી ચેનલો, જાહેર ખબરો તથા ઇન્ટરનેટ. આ બધા માધ્યમો જે છે એ સમૂહ માધ્યમો છે અને એ માધ્યમો દ્વારા પ્રજાના અભિપ્રાયો, વલણો તથા મૂલ્યો જે છે એ કેળવી શકાય છે, એટલે કે કેળવે છે. તો આ તમામ સાધનોમાં એટલે કે આ જે સાહિત્ય, સમાચાર પત્રો, રેડિયો, ટીવી ચેનલો, જાહેર ખબરો, ઇન્ટરનેટ, આ બધી જ બાબતોમાં જે કાર્યરત માનવબળ છે, માણસો છે જે કામ કરે છે એ સુશિક્ષિત અને કેળવાયેલું હશે તો જ સામાજિક પરિવર્તન વધુ ઈચ્છિત અને વિધાયક એટલે કે હકારાત્મક દિશાનું થશે. તો આ વિચાર પણ જેને કહેવાય કે શૈક્ષણિક ફલિતાર્થમાં બહુ યોગ્ય રીતે જેને કહેવાય કે દર્શાવેલો છે. ત્યારબાદ જે શૈક્ષણિક ફલિતાર્થની બાબત આવે છે એ છે કે વૈજ્ઞાનિક સંસાધનો કોલેજો અને યુનિવર્સિટીમાં થાય છે. હવે અહીંયા આ જે છે એ અહીંયા આ પોઈન્ટ પર ભાર મૂકું છું તાલીમાર્થી બહેનો કે વૈજ્ઞાનિક સંશોધનો જે છે એ ક્યાં થાય છે? તો કે કોલેજો અને યુનિવર્સિટીમાં, જે સમાજની કાયા પલટ કરે છે. તો આવા સંસાધનો જે છે એ સમાજાભિમુખ આપના મોડ્યુલમાં એ શબ્દ આપ્યો છે અને મેં વાપર્યો છે સમાજ અભિમુખ. એટલે કે આવા સંસાધનો છે એ સમાજને અભિમુખ એટલે કે સમાજ તરફ લઈ જાય, સમાજના વિકાસ તરફ લઈ જાય અને નૈતિકતાના માર્ગે થાય. તેના લાભો અંતિમ માણસ સુધી આ શિક્ષણના માધ્યમથી પહોંચી શકે તો જ સામાજિક પરિવર્તન વધુ હકારાત્મક અને પ્રગતિશીલ જે છે એ બની શકે. ત્યારબાદનો જે વિચાર છે શૈક્ષણિક ફલિતાર્થમાં એ છે કે દેશની આર્થિક મજબૂતી. અહીંયા આ આર્થિક બાબત જે છે એ આવે છે. તો દેશની આર્થિક મજબૂતી માટે શાળામાં કાર્યક્રમો એવા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓ શ્રમનું મહત્ત્વ સમજે.
તાલીમાર્થી બહેનો, અહીંયા એક બાબત જે છે એ સમજી લેવી બહુ જરૂરી છે કે કોઈ પણ સમાજ શ્રમ વિના આર્થિક કે અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી શકે નહીં. તો અભ્યાસક્રમ વૈવિધ્ય અને ઐચ્છિક વ્યાવસાયિક કાર્યક્રમો સામાજિક જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને પૂરા પાડવા જોઈએ. તો શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું અગત્યનું હથિયાર હોવા છતાં માત્ર ઔપચારિક શિક્ષણ, ઔપચારિક એટલે જે આપણે આ સ્કૂલ, શાળા, કોલેજો લઈએ છીએ એ ઔપચારિક શિક્ષણ કહેવાય. તો ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા જ ઈચ્છિત સામાજિક પરિવર્તન માટે પર્યાપ્ત નથી, એટલે એટલું જ પૂરતું નથી. અને એ બાબત માટે જેને કહેવાય કે ઇતિહાસ એ વાતને સમર્થન કરે છે કે ઔપચારિક કેળવણી સાથે જોડાયેલા જે મહાન કેળવણીકારો છે એ કેળવણીકારો કરતાં પણ ભારત તેમજ અન્ય દેશમાં પણ સંતો, ઋષિઓ તથા મહાપુરુષો અને ક્રાંતિકારીઓ સામાજિક પરિવર્તનના અગ્રદૂત બન્યા છે. તો આવા લોક શિક્ષકોની સામાજિક પરિવર્તનમાં ભૂમિકા પણ વિદ્યાર્થી તરીકે આપ સૌએ જાણવી રહી. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ ચોથા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો, શિક્ષણ અને સામાજિક પરિવર્તનનો પહેલો પેટા મુદ્દો, સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ, શૈક્ષણિક ફલિતાર્થ, એનો આપણે ચર્ચા દ્વારા વિગતે અભ્યાસ કર્યો છે. હવે આપણે આ ચોથો મુદ્દો, સામાજિક પરિવર્તન અને શિક્ષણ, એનો ત્રીજો પેટા મુદ્દો, શિક્ષણ અને સામાજિક પરિવર્તનનો બીજો પેટા મુદ્દો, શિક્ષણ અને સામાજિક પરિવર્તન, શૈક્ષણિક ફલિતાર્થ, એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આ પેટા મુદ્દાને સમજવા, એટલે કે શિક્ષણ અને સામાજિક પરિવર્તન, એનો શૈક્ષણિક ફલિતાર્થ કેવો હોઈ શકે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે, એને સમજવા માટે પ્રોફેસર ફ્રેન્કલિન બોબિટે એક એમનો શિક્ષક માટેનો અભિપ્રાય આપ્યો છે, કોટેશન આપ્યું છે, એને આપણે ચર્ચા કરીશું, એટલે કે એનો પહેલાં અભ્યાસ કરીશું. તો શિક્ષકનો વ્યવસાય સર્વ વ્યવસાયોની સરખામણીમાં સર્જનાત્મક વ્યવસાય છે. આ જાણ્યા પછી તાલીમાર્થી બહેનો તમને અફસોસ નહીં થાય કે અમે પીટીસીમાં કેમ એડમિશન લીધું. તો શિક્ષકનો વ્યવસાય સર્વ વ્યવસાયોની સરખામણીમાં સર્જનાત્મક વ્યવસાય છે. એ રાષ્ટ્રના વિશાળ ઉત્પાદનને એની વહેંચણી કરવાની શક્તિનું સર્જન કરે છે, તેમજ 20મી સદીની જીવન પરિસ્થિતિને અનુકૂળ બનવાની શક્તિનું પણ સર્જન કરે છે. એ વ્યાપક રીતે માનવીના મૂલ્યમાં વૃદ્ધિ કરે છે. તો આ જે પ્રોફેસર ફ્રેન્કલિન બોબિટ છે, એમણે આ શિક્ષક વિશેનો પોતાનો અભિપ્રાય જે છે એ આપ્યો છે. તો આપ સમજી શકો છો કે સામાજિક પરિવર્તન લાવવામાં અથવા તો એમાં શિક્ષકની ભૂમિકા કેટલી મહત્ત્વની છે. તો આજના કાળમાં આ જે પ્રોફેસર ફ્રેન્કલિન બેન્જામિને જે કથન કર્યું છે એ પણ એટલું જ ઔચિત્ય ધરાવે છે. સમય અને યુગના પરિવર્તનની સાથે શિક્ષકની ભૂમિકા તથા તેની પાસેની અપેક્ષાઓ પણ બદલાતી રહી છે. આજના સમયમાં જ્યારે શિક્ષણને સામાજિક પરિવર્તનનું અસરકારક અને અમોઘ શસ્ત્ર ગણવામાં આવે છે, ત્યારે શિક્ષણ આપનાર શિક્ષક એ સામાજિક પરિવર્તનનો અગ્રદૂત ગણાય એ વાત સાહજિક છે, સ્વાભાવિક છે. શિક્ષકને પરિવર્તનનો પરિવ્રાજક અને નૂતન સમાજનો શિલ્પી કે ઘડવૈયો કહેવાય છે. શા માટે કહેવાય છે એ આપ હવે સમજી ગયા હશો. તો શિક્ષકને આટલા ગૌરવ અને પ્રતિષ્ઠા મળતા હોય તો એણે પોતાની સામાજિક ભૂમિકા અસરકારક રીતે ભજવવી જ રહી. તો હવે આપણે આ જે શિક્ષક અને સામાજિક પરિવર્તન, શૈક્ષણિક ફલિતાર્થ એ મુદ્દો છે, એ મુદ્દામાં કઈ કઈ બાબતો જે છે એ શિક્ષક કરી શકે છે સામાજિક પરિવર્તન લાવવામાં, એ બાબતોની ચર્ચા કરીશું.
તો સૌપ્રથમ એ છે કે શિક્ષક એક કૃષિકાર છે, તેનું કાર્ય માથા ઘડવાનું છે. માથા એટલે કે મગજનો વિકાસ કરવાનો છે, માનસિક બુદ્ધિનો વિકાસ કરવાનો છે, તે બાબત. તો આજના યુગમાં આમ પણ માથા કાપનાર નહીં પણ માથા બદલનારની જરૂર છે. તો આ ભૂમિકામાં શિક્ષક જે છે એ ફિટ બેસે છે. તો શિક્ષકે પોતાને આ ભૂમિકામાં ગોઠવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા શિક્ષક એક કૃષિકાર છે એ બાબત જે છે તાલીમાર્થી બહેનો એ આપે સમજવાની છે. અહીંયા આ બાબત બહુ મહત્ત્વની છે, જે અંડરલાઇન કરું છું એ આપે સમજવાની રહેશે. ત્યારબાદ બીજો શૈક્ષણિક ફલિતાર્થમાં જે બાબત આવે છે એ છે કે શિક્ષકે વિદ્યાર્થીઓમાં સામાજિકતાનો એટલે કે સામાજિકતાનો, અહીંયા સામાજિક તેનો એવું લખ્યું છે તાલીમાર્થી બહેનો, સોરી અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે જરા. અહીંયા સામાજિકતા એમ સમજવાનું છે, સામાજિક તેનો એવું લખ્યું છે પણ સામાજિકતા એ શબ્દ ટાઈપ કરવાનો હતો ને ટાઈપ આ ભૂલથી આ થઈ ગયું છે. તો વિદ્યાર્થીઓમાં સામાજિકતાનો વિકાસ કરવાનો છે. અહીંયા જે હાઇલાઇટ કરવાનો શબ્દ જે છે એ સામાજિકતા છે, વિદ્યાર્થીઓમાં સામાજિકતા. તો શિક્ષકે વિદ્યાર્થીઓમાં સામાજિકતાનો વિકાસ કરવાનો છે અને શિક્ષકના વ્યક્તિત્વથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડાય છે. ત્યાંથી શિક્ષકે પોતાના આદર્શ વર્તન વ્યવહાર અને જીવનથી વિદ્યાર્થીઓ માટે દ્રષ્ટાંતરૂપ બનવું જોઈએ. ત્યારબાદ આગળનો જે શૈક્ષણિક ફલિતાર્થમાં જે વિચાર છે એ છે બાબત જે આવે છે એ કે શિક્ષકે બાળકોને સામાજિક અભિદર્શન મળે અને તેઓ સાથી જૂથમાં તથા સામાજિક પરિસ્થિતિઓમાં અસરકારક અધ્યયન કરી પોતાનો સમુચિત સામાજિક વિકાસ કરી શકે તેવી અધ્યાપન પદ્ધતિઓ પ્રયોજવી જોઈએ. તો અહીંયા આ જે બીજો શૈક્ષણિક ફલિતાર્થની બાબત છે એમાં છે સામાજિક વિકાસ કરી શકે એટલે વિદ્યાર્થીઓ એવી અસરકારક અધ્યાપન પદ્ધતિઓ એ બાબતને સમજવાની છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો શિક્ષકે વિદ્યાર્થીઓને નેતૃત્વ શક્તિને એટલે કે જે વિદ્યાર્થીઓની નેતૃત્વ શક્તિ છે, અહીંયા નેતૃત્વ શક્તિ એ બાબત પર હું અંડરલાઇન કરું છું જેથી આપ આ મુદ્દાને સમજી શકો. તો શિક્ષકે વિદ્યાર્થીઓની જે નેતૃત્વ શક્તિ છે અને તાલીમ અને પ્રોત્સાહન આપવાનું છે અને લોકશાહી માટે જે આવશ્યક એવા નાગરિકતાના ગુણો વિદ્યાર્થીઓમાં વિકસાવવા માટે સ્વયં વર્ગખંડમાં અને શાળામાં લોકશાહી ઢબે અધ્યાપન કાર્ય કરવું જોઈએ. અહીંયા જો તાલીમાર્થી બહેનો રિક્ષાવાળા એવો શબ્દ લખાયો છે, તો અહીંયા રિક્ષાવાળા નહીં પણ વિકસાવવા આ શબ્દ છે. જ્યાં જ્યાં ટાઈપિંગ મિસ્ટેક છે ત્યાં હું આપને બતાવતી રહું છું એટલે આપને ખ્યાલ આવે. તો શિક્ષકે વિદ્યાર્થીઓની નેતૃત્વ શક્તિને તાલીમ અને પ્રોત્સાહન આપવાનું છે અને એ માટે શિક્ષકે લોકશાહી માટે આવશ્યક એવા નાગરિકતાના ગુણો વિદ્યાર્થીઓમાં વિકસાવવા માટે સ્વયં એટલે કે પોતે વર્ગખંડમાં અને શાળામાં લોકશાહી ઢબે અધ્યયન કાર્ય કરવું જોઈએ. ત્યારબાદની જે બાબત છે એ છે કે શિક્ષકે જડતાને ખંખેરી નવા પ્રયોગોને અને સંસાધનો એટલે કે ક્રિયાત્મક એટલે કે આ નવા પ્રયોગો અને ક્રિયાત્મક સંસાધનોને આવકારવા જોઈએ. કહેવાનો મતલબ જે નવીનીકરણ છે એ શબ્દ પર અહીંયા હું અંડરલાઇન કરું છું કે નવી બાબતો જે છે એને અજમાવીને ક્રિયાત્મક સંશોધનો હાથ ધરી નવા પરિવર્તન માટેના માર્ગ જે છે એ મોકળો બનાવવો જોઈએ. ત્યારબાદની જે બાબત છે આ બીજા પેટા મુદ્દાના શૈક્ષણિક ફલિતાર્થમાં એ છે કે શિક્ષકે સામાજિક પ્રવાહોની વચ્ચે રહી પોતાના જે મમત્વ છે વિદ્યાર્થીઓ પ્રત્યેનું એ સૂચનો અને પ્રોત્સાહન વડે સામાજિક પરિવર્તનના નેતા બની નૂતન સમાજની સંરચના માટે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. તો
તો અહીંયા સમજી શકો તેમ છો. ત્યારબાદનું જે શૈક્ષણિક ફલિતાર્થની બાબત છે એ છે કે માત્ર પોતાનો જ વિકાસ સાધવાની સંકુચિતતા ત્યજીને સમાજ માટે સ્વહિતને ગૌણ બનાવી સંતોષ અનુભવવો જોઈએ અને આ માટે સમાજહિતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. ત્યારબાદ સામાજિક સુધારણા અને સમાજ ઉત્કર્ષ માટે યોગ્ય વલણો, મૂલ્યો અને લોકમાનસ કેળવવા શિક્ષકે કટિબદ્ધ બનવું જોઈએ. સામાજિક સમસ્યાઓ હલ કરવામાં પણ પોતાની બુદ્ધિ, પ્રતિભા અને નેતૃત્વ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આ બાબત તમને અત્યારે સમજમાં નહીં આવે તાલીમાર્થી બહેનો, પરંતુ પોતે આપ એક નાગરિક તરીકે સ્વતંત્ર તરીકે જીવન જીવશો ને ત્યારે આ બધી જ બાબતો આપને બહુ જ કામ લાગશે. ત્યારબાદ છે કે શાલેય શિક્ષણ. શાલેય એટલે શાળામાં અપાતું જે શિક્ષણ છે એ. તો શાલેય શિક્ષણની ગુણવત્તાનો સર્વાંગી વિકાસ સાધવાના પ્રયત્નો કરી સમાજને તેમાં ભાગીદાર બનાવવા અભિમુખ કરવાની યોજના જે છે એ વિચારવી જોઈએ. તો એ જ રીતે ઉચ્ચ પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષક વસ્તી અને તારુણ્ય શિક્ષણના પ્રવર્તક બની તંદુરસ્ત ભાવિને એટલે કે તંદુરસ્ત ભાવિ સમાજનો પાયો તૈયાર કરવો જોઈએ. હવે શિક્ષણનો અધિકાર અધિનિયમ, જેને આપણે રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 તરીકે ઓળખીએ છીએ, તો એની જોગવાઈઓના અમલીકરણમાં પણ સંનિષ્ઠ બની શિક્ષક અને આચાર્ય તેના થકી સામાજિક ઉન્નતિકરણના પ્રવર્તક બનવું જોઈએ. ત્યારબાદના શૈક્ષણિક ફલિતાર્થનો જે મુદ્દો છે એ છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ, જેને ટૂંકમાં SMC એમ કહેવામાં આવે છે. આ SMCનું ફૂલ ફોર્મ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આ બાબત જે છે આપે યાદ રાખવાની છે. જ્યારે આપ ઇન્ટર્નશીપમાં જશો ત્યારે તમને આનો પરિચય થશે. તો શાળા વ્યવસ્થાપન સમિતિ જે છે એમાં કોણ કોણ હોય છે? તો આચાર્ય, એક શિક્ષક, શાળામાં ભણતા જુદા જુદા એટલે કે શાળામાં ભણતા જે બાળકો છે એ બાળકોના વાલીઓ જુદા જુદા વ્યવસાયમાં રોકાયેલા હોય છે. તો જુદા જુદા વ્યવસાયમાં જે રોકાયેલા વાલીઓ છે દરેકને આ SMCની કમિટીનો જેને કહેવાય કે સભ્ય બનાવવામાં આવે છે અને એની મિટિંગ બોલાવે છે ત્યારે બાળકોના વિકાસ માટેની ચર્ચા તેમની સાથે કરવામાં આવે છે. એ આ શાળા વ્યવસ્થાપન સમિતિ. તો શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વચ્ચેનો સેતુ મજબૂત બનાવી શાળાના સ્થાનિક સમાજના ઉન્નતિકરણની યોજના બનાવવી જોઈએ. ત્યારબાદનો જે મુદ્દો છે એ છે કે સ્થાનિક એટલે શાળાના સ્થાનિક સમાજમાંથી શિક્ષણ પ્રત્યેનો જે સૂગ છે એ દૂર કરી અંધશ્રદ્ધા, દહેજ પ્રથા, વ્યસન, જાતિ સમાનતા જેવા જે દોષો અને કુપ્રથાઓ છે એના નિર્મૂલનમાં એટલે કે એને દૂર કરવામાં શાળાની ભૂમિકા જે છે એ વિસ્તારવી જોઈએ. તો શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સામે એવા સંતો, ઋષિઓ, વૈજ્ઞાનિકો, કેળવણીકારો અને મહાપુરુષોના જીવન ચરિત્રોને પોતાના શિક્ષણ કાર્યમાં પણ વણી લેવા પડશે કે જેમણે સામાજિક પુનરુત્થાનમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હોય. જેવી રીતે ડૉક્ટરોનું શિક્ષણ મેળવેલ પ્રશિક્ષણાર્થીને ગામડામાં અમુક વર્ષો સુધી સેવા આપવાની હિમાયત થાય છે, તે જ રીતે શિક્ષકને પણ ગ્રામ વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડવાનું આયોજન થવું જોઈએ. જે આ બાબત જે છે એ આપણા DLED કોલેજમાં એટલે કે PTCમાં અમલીકરણ થઈ જ ગયું છે. 2 વર્ષની થઈને તમારી જે ઇન્ટર્નશીપ છે 120 દિવસની છે તાલીમાર્થી બહેનો. તો આ કામ જે છે એ આપણે કરવાનું જ છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો શિક્ષક સાક્ષરતાના અને પ્રૌઢ શિક્ષણના કાર્યમાં સિંહ ફાળો આપી શકે છે. તેનાથી અવૈધિક કેળવણીના માર્ગે શિક્ષક સામાજિક પરિવર્તનમાં પાયાનું પ્રદાન કરી શકશે. તો એના પછી જે છે શિક્ષકે વિદ્યાર્થીઓની જે વિચાર શક્તિ, સર્જનાત્મકતા અને આંતરિક શક્તિઓની વિકાસ યાત્રામાં પથદર્શક બનવાનું કામ કરવાનું છે. તો એ બાબત પણ આપે બહુ જ સારી રીતે સમજવાનું છે.
હવે શિક્ષકે એની વિચારશક્તિ, સર્જનાત્મકતા અને આંતરિક શક્તિઓની વિકાસ યાત્રામાં પથદર્શક તો બનવાનું જ છે, પણ સમાજમાં ગુણાત્મક સુધારણા જે છે એ શિક્ષક જ લાવી શકશે. અને શિક્ષક પોતે સાંસ્કૃતિક એકતા અને સંવર્ધનના ઉપાસક બનવાનું છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આ મુદ્દામાં એ બાબત સમજવાની છે કે શિક્ષક અને સામાજિક પરિવર્તન, એમાં આપ જુઓ તો શિક્ષક નેતા બની શકે, માર્ગદર્શક બની શકે, પરંતુ સમાજે શિક્ષકમાં આત્મશ્રદ્ધા તથા આત્મગૌરવ જે છે એ પ્રેરવા પડશે. અહીંયા પહેરવા એવું લખાઈ ગયું છે, પણ પ્રેરવા પડશે એવો શબ્દ છે. તો આજે કેટલાક અંશે ગૌરવ અને સ્વાભિમાન ગુમાવેલા શિક્ષકોને પણ આપણે જોઈ રહ્યા છે. તો એવા શિક્ષકને સમાજ ગૌરવ અને પ્રતિષ્ઠા પુનઃ પ્રદાન કરશે, તો જ શિક્ષક સામાજિક પરિવર્તનનો મસાલજી બની શકશે. હવે આ માટે સમાજ તરફથી પહેલની રાહ જોયા વિના શિક્ષક અને શાળાએ પોતાના પ્રામાણિક પ્રયત્નો હાથ ધરવા પડશે. તાલીમાર્થી બહેનો, એક બાબત પ્રત્યે હું આપનું ધ્યાન દોરવા માંગુ છું. આજે ત્રીજો પેટા મુદ્દો છે, એટલે કે આ ચોથા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો, એનો બીજા પેટા મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો છે, શિક્ષક અને સામાજિક પરિવર્તન. અહીંયા દરેક જગ્યાએ આ જે મુદ્દો લખેલો છે ત્યાં શિક્ષક શબ્દ છે. અહીંયા મારાથી શિક્ષણ લખાઈ ગયું છે તાલીમાર્થી બહેનો, આ જે અહીંયા છે એ. તો આ બાબત જે છે આપની હું ધ્યાન દોરું છું કે અહીંયા જે છે એ શિક્ષક શબ્દ લખવાનો છે. આ જે છે ત્યાં શિક્ષણની જગ્યાએ શિક્ષક, આ શબ્દ અગાઉની જ સ્લાઇડોમાં જ્યાં જ્યાં પણ આપણે જોયું હશે તો શિક્ષણ જ લખાયેલું હશે, તો શિક્ષક એવું સમજવાનું છે. આ બાબત ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આ ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન અને શિક્ષણ, એનો ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ અને સામાજિક પરિવર્તન, એનો બીજો પેટા મુદ્દો શિક્ષક અને સામાજિક પરિવર્તન શૈક્ષણિક ફલિતાર્થ, એનો ચર્ચા દ્વારા અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ. અને અહીંયા આ ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન અને શિક્ષણ, એનો અભ્યાસ આપણે આ ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ અને સામાજિક પરિવર્તન, એનો અભ્યાસ પણ આપણે એના બે પેટા મુદ્દા દ્વારા કર્યો છે. અને અહીંયા ચોથા મુદ્દાનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે તાલીમાર્થી બહેનો પાંચમો મુદ્દો સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ, એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.